હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે અમારે બીચ ઉપર જવાનું છે. કયા બીચ ઉપર જવાનું છે ને એ તો મને નથી ખબર નહીં હવે મને ક્યાં લઈ જાય, કયા બીચ ઉપર લઈ જાય. અત્યારે હું રેડી થઈ ગઈ છું, બધું રેડી કરી દીધું છે. હવે મને ભગીરથ લેવા આવે છે, એ આવે ને પછી અમે જઈશું. એવરીવન આવી ગયા છે. હવે ગાડી આવી ગઈ છે, મને રોડ પર બોલાવી, હું જાઉં છું. ઇન્ડિયા લોકોને હું આપણે તો લબાચો હોય ને હોય જ, બહાર જાય કે ગમે ત્યાં જાય. પછી લોકેશન ગોતી નાવા તો જશું. નાવાનું તો એ હેઠે મરી જાવ. ના ઉતરાય હમણાં જોવાનું જ છે આપણે. મારા નથી ઉતારતી. અમને બહુ ફાઇન જગ્યા મળી ગઈ છે. અમે હવે અહીંયા ભેળ બનાવશું. આ દીદી સામાન બધો કાઢવા લાગ્યા છે. આજે દીદીના હાથની સ્પેશિયલ ભેળ ખાશું. દીદી જરા કાંઈ જો તો મારા બધા સબસ્ક્રાઇબ ને હાઈ કરી દો. હાઈ કરી દો. બની જાય ભેળ આજે. તો અમે આવી ગયા છે બીચ ઉપર નાવા. અને આ છે ફેમિલી બીચ. અમે બીચ પર આવી ગયા છીએ અને મેં કપડાં ચેન્જ કરી લીધા છે નાવા માટે. અને ભગીરથ ને પેલા 3 તો વયા ગયા છે. પાણીમાં તો મને બહુ જ બીક લાગે છે, પણ શું કરું, જવું તો પડશે જ ને નાવા. એટલો દરિયો ઠંડો છે અને વેવ્સ બહુ જ આવે છે. તડકો એટલો ફૂલ તડકો છે કે આપણી ચામડી બળી જાય એટલો તડકો છે. અમે નાઈ લીધું છે. હજી ભગીરથ ને બીજા ભાઈ નાઈ છે અને હું ને દીદી આવી ગયા છે અહીંયા. અને અમારો સ્કિનનો કલર એ ચેન્જ થઈ ગયો છે. કલર જાય તો પૈસા પાછા એવા કલર થઈ ગયા છે. હવે તો બહુ મજા કરી અમે. તો હવે મળીએ મારા નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. આવજો.